છું વનવી। વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તો મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મોટી દુર્ઘટના બની છે। મુંબઈના ભાયખલા વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં ભયાનક આગ લાગવાનો બનાવ બન્યો છે। ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે। ઇમારતના 42મા માળે આગ લાગવાની ઘટના બની છે, જેના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। હાલમાં ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। બીએમસી એટલે કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માહિતી આપી। આ સમગ્ર બાબતે રાહતની વાત એ છે કે હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી। બહુમાળી ઇમારતના 42મા માળે આગનો બનાવ બન્યો છે। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। અત્યાર સુધી કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર નથી। મુંબઈમાં મોટી આગની દુર્ઘટના બની છે। ભાયખલા વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગ આવેલી છે અને આ ઇમારતમાં ભયાનક આગનો બનાવ બન્યો। આગ ભયાનક છે, ધુમાડો ઊંચે સુધી ઉડી રહ્યો છે, તેનાથી આગની ભયાનકતા માલુમ પડી રહી છે। તો ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ઇમારતના 42મા માળે આ આગનો બનાવ બન્યો છે। લોકોને બચાવવાની કામગીરી ફાયર વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આસપાસના લોકો પણ સ્થળ પર પહોંચ્યા છે અને ફાયર વિભાગને જાણ કરતા તુરંત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। જોકે હજુ એવી કોઈ માહિતી સામે નથી આવી કે બિલ્ડિંગમાં કેટલા લોકો છે। કોઈ જાનમાલની નુકસાનીના સમાચાર પણ હજુ સુધી સામે નથી આવ્યા। આ કયા કારણોસર લાગી તે તપાસ થઈ રહી છે।